वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक आयोजित हुई थी, जिसके तहत विकास के विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। दरअसल आज मिली स्थायी समिति की बैठक में ड्रेनेज, बरसाती गटर प्रोजेक्ट शाखा के कार्यों को मंजूरी दी गई थी। इसके अलावा अन्य कई जरूरी मुद्दों पर भी चर्चाएं हुई थी और खासकर गर्मियों के मौसम के मद्देनजर स्थायी समिति के सदस्य हमेशा ठक्कर और तेजल व्यास की ओर से विभिन्न इलाकों में जो पानी की समस्या है उसे उठाया गया था। इस पूरे मामले को लेकर स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी भी दी। અમારા જે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે એના મુદ્દે અધિકારીઓને બોલાવીને એમનું ધ્યાન દોર્યું છે। 30 થી 35 સોસાયટીઓને હજુ પણ પ્રોબ્લેમ છે, લો પ્રેશરનો પ્રોબ્લેમ છે અને પાણી ગંદુ આવે છે, કન્ટામિનેશન એનો પ્રોબ્લેમ છે। એટલે આજે ચેરમેનશ્રીને પણ રજૂઆત કરી અને અધિકારીઓને પણ કીધું છે અને ખૂબ ઝડપથી આ કામગીરી એ લોકો લેવાના છે અને જે પબ્લિકને જે પ્રશ્ન છે, સમસ્યા છે એનો હલ જલ્દી આવી જશે। પાણીના ટેન્કરો જે ટાઈમ પર પહોંચે, જેમાં 2-3 દિવસ પહેલાં જે આપણે પ્રોબ્લેમ થયો હતો પાણીનો, જે લાઇનમાં ભંગાણ થયું હતું, લીકેજ થયું હતું, એના લીધે જે રિપેરિંગનું કામ ચાલતું હતું તો ટેન્કરોની સમસ્યા ટાઈમ પર નહોતા પહોંચતા, એના માટે પણ ધ્યાન દોર્યું છે કે ટેન્કરો ટાઈમ પર પહોંચે। અમારા વિસ્તારમાં 4 દિવસ પહેલાં જે સમસ્યા સર્જાઈ હતી તો જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે આગળથી આવી રીતે કામ ના થાય, પ્રજાને આવા તકલીફો ના ભોગવવી પડે એના માટે અમે ચેરમેન સાહેબ પાસે રજૂઆત કરી છે અને જે ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવ્યું એમાં થોડુંક સમય લાગતો હતો, એના માટે અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના લોકોને પૂરતું પાણી પીવાનું મળી રહે એના માટેનો અમારું આજે રજૂઆત હતી। આજની સ્ટેન્ડિંગમાં વાડી વિસ્તારમાં બંધ પડી ગયેલી લાઈન ચાલુ કરવા માટે 67(3)C હેઠળ 29,05,910 રૂપિયાનું વત્તા જીએસટીનું કામ હતું, જેને જાણમાં લઈ અને મંજૂરી આપવામાં આવી છે। છેલ્લા અઠવાડિયામાં લગભગ 3 લાઈનોમાં ભંગાણ સર્જાયા હતા। ખાસ કરીને ડોડકાની લાઈન રિપેર કરવામાં આવી, ફાજલપુરની લાઈનમાં લીકેજ હતું, જેમાં બંને લાઈનો સાથે શટડાઉન ન લેવાય એટલા માટે 1 by 1 કરી અને થોડા દિવસ પછી ફતેગંજની લાઈન જે ફાજલપુરથી આવતી હતી એનું પણ રિપેરિંગ ગઈકાલે રાત્રે પૂરું થયું છે। કાલે સાંજના ઝોનનું પાણી પણ આપવામાં આવ્યું છે। આ 2 લાઈન રિપેરિંગ કરવાની હતી, વચ્ચે એક ઇમરજન્સી ઊભી થઈ અને આજવાની 1500 mની લાઈનના વાલમાં પણ લીકેજ સર્જાયું હતું। એ લાઈન પણ રાતોરાત રિપેર થઈ ગઈ છે। 3 લાઈન રિપેર થઈ ગઈ છે। બધું જે બેકલોગ છે અને જે સમ ખાલી થઈ ગયા છે એના લેવલ એચીવ કરતાં 24-48 કલાક જેટલો સમય લાગતો હોય છે। સુચારુ રૂપે ચાલે એ પ્રમાણેની અધિકારીઓને સૂચના આપી છે। આજે જે સોસાયટીઓમાં લો પ્રેશરના પ્રોબ્લેમ લાઈન ભંગાણ પહેલાં હતા એ કામ પણ સ્પીડઅપ કરવામાં આવે અને ધીરે ધીરે કરતાં 1 by 1 સોસાયટીના પ્રોબ્લેમ પ્રેશર સુધારણાના થઈ જાય। જે જગ્યાએ કન્ટામિનેશનના પ્રોબ્લેમ છે એ કમ્પ્લેનો પણ સત્વરે નિકાલ કરવામાં આવે એ પ્રકારની સૂચના અધિકારીને આપવામાં આવી છે। અધિકારીઓએ પણ આ બાબતનો પૂરો સહકાર આપવાની હૈયાધારણા આપી છે। કાઉન્સિલરો પણ એમના એરિયામાં આવતી ફરિયાદો તાત્કાલિક ધોરણે ડેપ્યુટી એન્જિનિયર EE અથવા પાણી પુરવઠાના અધિકારીઓને આપે અને તાત્કાલિક એમની ફાઇલો પર સહી થાય, એમના એસ્ટિમેટ બને, એમને ફાઇનલ સેન્કશન મળે અને વહેલી તકે કામ ચાલુ થાય એ પ્રમાણે સૂચનાઓ ઉનાળા પૂરતી, હાલ પૂરતી કે જે સોસાયટીઓમાં લો પ્રેશર છે એ લોકોને પાણી તકલીફ ન પડે એ માટેની સૂચના આપવામાં આવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।